એન્ડ ઇફ ધ સિઝન્સ ડુ નોટ ફંક્શન અકોર્ડિંગ ટુ ધેર નેચરલ શિડ્યુલ, તો એવા સંજોગોમાં આખું જે તંત્ર છે એ ડામાડોળ થઈ શકે છે અને અલ્ટિમેટલી ખેતીને, ઉદ્યોગ જગતને અને એના પરિણામે નુકસાન થાય છે, ચોક્કસ સ્ટોક માર્કેટને પણ. તો આ થયા એક્સટર્નલ ફેક્ટર્સ. હવે આપણે થોડાક ઇન્ટરનલ ફેક્ટર્સની વાત કરીએ. હવે જે ઇન્ટરનલ ફેક્ટર્સ છે એ એવા ફેક્ટર્સ છે કે જે સ્ટોક માર્કેટની કે ઉદ્યોગ જગતની અંદરના ફેક્ટર્સ છે અને એની શું અસર પડે છે સ્ટોક માર્કેટ ઉપર એની આપણે વાત કરીશું. કેટલાક ઇન્ટરનલ ફેક્ટર્સ. સૌથી મોટું ઇન્ટરનલ ફેક્ટર એ છે કે પરફોર્મન્સ ઓફ અ કંપની. દરેક જોઈન્ટ સ્ટોક અથવા તો દરેક પબ્લિક લિમિટેડ કંપનીએ દર 3 મહિને પોતાના પરફોર્મન્સનું એક રિઝલ્ટ અથવા તો એક રિપોર્ટ કાર્ડ પબ્લિશ કરવું પડતું હોય છે અને આ રિપોર્ટ કાર્ડના આધારે એ કંપનીએ કેટલું સારું પરફોર્મ કર્યું, નફો કર્યો કે નુકસાન કર્યું, વેધર ઇટ પરફોર્મ્ડ વેલ કમ્પેર્ડ ટુ ધ પ્રીવિયસ ક્વાર્ટર, વેધર ઇટ હેડ અ પ્રોફિટ, વેધર દેર વોઝ એન ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ ઓર અ ડિક્રીઝ ઇન પ્રોફિટ ઓર દેર વોઝ અ લોસ, એ બધું જ આખી કંપનીની બેલેન્સ શીટ પબ્લિકને ખબર પડે છે. એટલે કંપનીનું પરફોર્મન્સ કેવું રહ્યું એના ઉપર પણ કંપનીના શેર્સનો ભાવ, વેધર ઇટ ઇન્ક્રીઝીસ ઓર ડિક્રીઝીસ, એનો આધાર રહેલો છે. એટલે જો કંપનીનું પરફોર્મન્સ સારું હોય તો ભાવ વધે, પરફોર્મન્સ સારું ના હોય તો ભાવ ઘટે. બીજું ઇન્ટરનલ ફેક્ટર છે ઇમ્પોર્ટન્ટ મર્જર્સ એન્ડ ટેક ઓવર્સ એન્ડ એમાલ્ગમેશન્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. જ્યારે કોઈ બે કંપની વચ્ચે મર્જર થાય, બરાબર છે, બે કંપની એક બની જાય અથવા તો ટેક ઓવર્સ થાય, કોઈ એક કંપની જે છે એ બીજી કંપનીને ટેક ઓવર કરે, અથવા તો ઇફ દેર ઇઝ અ સ્પ્લિટ, એકમાંથી બે કંપનીઓ ભેગી છૂટી પડે, એવા સંજોગોમાં એક નવી જ કંપની સ્વરૂપ લેતી હોય છે. એકમાંથી બે કંપની છૂટી પડે તો એમાંથી બે નવી કંપનીઓ જન્મ લેતી હોય છે અને લોકોના મનમાં આ પર્ટિક્યુલર મર્જર છે, આ પર્ટિક્યુલર ટેકઓવર છે કે આ પર્ટિક્યુલર જે સ્પ્લિટ છે એનો કેવો પ્રભાવ પડશે એના વિશે લોકો જે વિચારતા હોય એ પ્રમાણે એ પર્ટિક્યુલર કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થાય. જો લોકોને એમ લાગે કે આ જે મર્જર થયું એ બહુ સારું થયું, જો લોકોને એમ લાગતું હોય કે આ જે ટેકઓવર કર્યું આ કંપનીએ ફલાણી કંપનીને, તો એને લીધે અલ્ટિમેટલી ફાયદો થશે, તો એ જે નવી કંપની બને છે એના શેરના ભાવમાં વધારો થશે. પણ જો લોકોને એમ લાગે કે આ એક કંપનીમાંથી બે કંપની બની છૂટી પડીને હવે આ બંને કંપનીઓ સ્વતંત્ર રીતે વધારે સારું કામ નહીં કરી શકે, એની કરતાં પહેલાંની સિચ્યુએશન વધારે સારી હતી, ઇન દેટ કેસ જે બંને નવી કંપનીઝ બની એના શેરના ભાવમાં ઘટાડો થશે. સો ધીસ આર ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનલ ફેક્ટર્સ. એ પછી અમુક નાના ઇન્ટરનલ ફેક્ટર્સ છે. ફોર એક્ઝામ્પલ અપ કન્ટ્રી એડવાઇસ. હવે આ જે શબ્દ છે અપ કન્ટ્રી એડવાઇસ, ઇટ ઇઝ અ વેરી ટિપિકલ જાર્ગન, એક ટિપિકલ ટર્મ છે ઓફ સ્ટોક માર્કેટ. Up country advice, if we just read this word with our knowledge of general English, we might fall into a trap of misunderstanding the meaning. પહેલી વાત તો અપ કન્ટ્રી. વોટ યુ મીન બાય અપ કન્ટ્રી? અપ કન્ટ્રી એ બીજા કોઈ કન્ટ્રીની વાત નથી. અપ કન્ટ્રી ઇઝ અબાઉટ ધ સ્ટોક માર્કેટ્સ ઓફ અધર સિટીઝ. જો તમે બોમ્બેના સ્ટોક એક્સચેન્જની વાત કરતા હો તો બોમ્બે સિવાયના જે ભારતના સિટીઝ છે એના સ્ટોક માર્કેટ્સની વાત, એનો મતલબ થાય અપ કન્ટ્રી સ્ટોક માર્કેટ્સ. બીજો વર્ડ છે એડવાઇસ. આપણને ખબર છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ આપવી. પણ અહીંયા ઇન ટર્મ્સ ઓફ સ્ટોક માર્કેટ એડવાઇસ ડઝ નોટ મીન ગિવિંગ સજેશન ઓર ગિવિંગ ઓર કાઉન્સેલિંગ સમવન. ઇટ્સ નોટ લાઇક દેટ. અહીંયા એડવાઇસનો મતલબ થાય છે ઇન્ફોર્મેશન અથવા તો ન્યૂઝ. તો અપ કન્ટ્રી એડવાઇસ એટલે કે દેશના બીજા શહેરોના જે સ્ટોક માર્કેટ છે એમાંથી શું ન્યૂઝ આવી રહ્યા છે, ત્યાંથી કયા સમાચાર આવી રહ્યા છે, એને કહેવાય અપ કન્ટ્રી એડવાઇસ. જો બીજા સ્ટોક માર્કેટ્સમાંથી સારા સમાચાર આવતા હોય, પોઝિટિવ ન્યૂઝ, ઇફ વી આર ગેટિંગ પોઝિટિવ ન્યૂઝ ઓર ઇન્ફોર્મેશન ફ્રોમ ધી સ્ટોક માર્કેટ્સ ઓફ અધર સિટીઝ, તો પછી આ પર્ટિક્યુલર જે સ્ટોક માર્કેટની આપણે વાત કરતા હોઈએ એ સ્ટોક માર્કેટમાં પણ એક પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ થાય અને એને લીધે બીજા શહેરોના સ્ટોક માર્કેટ્સના પોઝિટિવ જે ન્યૂઝ છે એને લીધે આ સ્ટોક માર્કેટમાં પણ એક પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ થાય અને શેરના ભાવ વધે. આનાથી ઉલટું પણ થાય કે જો અપ કન્ટ્રી એડવાઇસ ઇઝ નેગેટિવ,
જો સારા ન્યૂઝ નથી મળી રહ્યા તો ઇન દેટ કેસ અહીંયા પણ આ પર્ટિક્યુલર સ્ટોક માર્કેટમાં પણ પીપલ વિલ સ્ટાર્ટ ગેટિંગ નેગેટિવ. એ લોકોના મનમાં પણ શંકા પેદા થશે અને અલ્ટિમેટલી ડિમાન્ડ ઓછી થશે અને શેરના ભાવ ઘટશે. પછી એક બહુ જ રસપ્રદ બેંક ઇન્ટરેસ્ટ રેટ્સ. હવે આ જે બેંક ઇન્ટરેસ્ટ રેટ્સ છે, દાખલા તરીકે એક સિમ્પલ વાત છે કે લોકો સ્ટોક માર્કેટમાં આજે પોતાની મૂડી એટલા માટે ઇન્વેસ્ટ કરે છે કારણ કે બેંકમાં જે ઇન્ટરેસ્ટ મળે છે એ બેંકોનો ઇન્ટરેસ્ટ રેટ છે ફિક્સ ડિપોઝિટમાં કે સેવિંગ્સ અકાઉન્ટમાં, એમાં જે વ્યાજ મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે, એ ઘણું ઓછું છે. એની સામે સ્ટોક માર્કેટમાં જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો ખૂબ વધારે સારું વળતર રિટર્ન મળે છે. પણ સામે સ્ટોક માર્કેટમાં રિસ્ક જોખમ પણ એટલું જ છે, જ્યારે બેંક એ સેફ છે, સુરક્ષિત છે. પણ લોકો વધારે ઇન્ટરેસ્ટ મળે એટલા માટે સ્ટોક માર્કેટનું જોખમ પણ ખેડવા તૈયાર છે. આની સામે જો બેંક પોતે જ વધારે ઇન્ટરેસ્ટ આપવાનું શરૂ કરે તો ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાંથી પાછું બેંકમાં આવી જાય. એટલે જો બેંકનો ઇન્ટરેસ્ટ રેટ વધે તો ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાંથી પાછું બેંકમાં આવે, એટલે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટે. અને જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટે તો વેરી ઓબ્વિયસલી બહુ જ સ્વાભાવિક છે કે શેરના ભાવ પણ ઘટે. એવી જ રીતે જો બેંકનું ઇન્ટરેસ્ટ રેટ ઘટે તો હજી વધારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાં જાય અને એને લીધે શેર માર્કેટમાં પણ ભાવ વધે. એટલે જો બેંકનો ઇન્ટરેસ્ટ રેટ વધે તો શેર્સના ભાવ ઘટે, અને જો બેંકનો ઇન્ટરેસ્ટ રેટ અથવા તો વ્યાજનો દર એ ઘટે તો શેરના ભાવ વધે. હવે આ સિવાય બીજા જે ઇન્ટરનલ ફેક્ટર્સ છે એમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. આ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ મેં આપને અગાઉ વાત કરી, FII મેં તમને કીધું હતું કે આગળ આપણે વાત કરીશું, એ છે આ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. મિત્રો FII એટલે તો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. સૌથી પહેલાં એની પહેલાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે શું એ જાણવાની જરૂર છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે સંસ્થાકીય રોકાણકારો. એટલે કે હું કે તમે જો પર્સનલી સ્ટોક માર્કેટમાં રોકાણ કરીએ તો વી આર કોલ્ડ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ. પરંતુ જ્યારે કોઈ સંસ્થા, જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશન, જ્યારે કોઈ કંપની પોતાનું ફંડ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે તો બિકોઝ ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન દે આર કોલ્ડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટનું બહુ મોટી અસર સ્ટોક માર્કેટ ઉપર પડતી હોય છે, કારણ કે એ સંસ્થા છે, એ કંપની છે, ઓર્ગેનાઇઝેશન છે, અને એમનું ભંડોળ ખૂબ મોટું હોય છે. અને કારણ કે એમનું ભંડોળ ખૂબ મોટું હોય છે, એના રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને ડિસઇન્વેસ્ટમેન્ટ આ બંનેની સ્ટોક માર્કેટ ઉપર અસર પડતી હોય છે. એટલે જ્યારે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અથવા તો લોકલ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, જે પણ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જ્યારે સ્ટોક માર્કેટની અંદર રોકાણ કરે ત્યારે શેરના ભાવ વધે છે, કારણ કે બહુ મોટું ભંડોળ હોય છે. અને જ્યારે ડિસઇન્વેસ્ટ કરે, શેર્સ વેચી નાખે, ત્યારે શેરના ભાવ ઘટે, કારણ કે એ પણ બહુ મોટા પાયે, કારણ કે એમનું ફંડ બહુ મોટું હોય છે. ત્યાર પછી બુલ્સ એન્ડ બેર્સ. હવે આ બહુ જ અત્યંત અગત્યના કોન્સેપ્ટ છે સ્ટોક માર્કેટ માટે. સ્ટોક માર્કેટ માટે બુલ અને બેર આ બે જે કોન્સેપ્ટ છે, આ બે જે ખ્યાલ છે, એ બહુ જ અગત્યના છે. એ આપણે સમજવા જરૂરી છે. એ સમજવા માટે આપણે પહેલાં તો સ્ટોક માર્કેટમાં જે ઇન્વેસ્ટ કરતા હોય લોકો, સ્ટોક માર્કેટ સાથે જે લોકો કામ કરતા હોય એ લોકોને બે વિભાગમાં વહેંચીએ. કાં તો રોકાણકારો હોય ઇન્વેસ્ટર્સ, અને અથવા તો દલાલો હોય એજન્ટ્સ, અથવા તો બ્રોકર્સ. તો બ્રોકર્સ અને ઇન્વેસ્ટર્સ આ બે પ્રકારના લોકો સ્ટોક માર્કેટમાં કામ કરતા હોય. હવે આ બંનેને માટે ભેગો શબ્દ આપણી પાસે છે, જે છે ઓપરેટર્સ. આ ઓપરેટર્સ શું કરે? કોઈ પણ ઓપરેટર, રોકાણકાર હોય કે દલાલ હોય, કોઈ પણ એની ઇન્વેસ્ટર બ્રોકર, વોટ હી વિલ ડુ ઇન અ સ્ટોક માર્કેટ? વેરી સિમ્પલ. સ્ટોક માર્કેટમાં કોઈ પણ માણસ પૈસા કમાવા માટે આવતો હોય છે, અને નફો કમાવા માટેનો એક જ મંત્ર છે કે તમે નીચા ભાવે શેર ખરીદો અને એનાથી વધારે ભાવે શેર વેચો. એટલે કે જ્યારે તમારી ખરીદ કિંમત એ તમારી વેચાણ કિંમત કરતાં ઓછી હોય, એટલે કે વેચાણ કિંમત એ તમારી ખરીદ કિંમત કરતાં વધારે હોય, ત્યારે એ જે ડિફરન્સ છે એ તમારો નફો છે. એટલે લોકો શું કરતા હોય કે જ્યારે માર્કેટ ડાઉન હોય, જ્યારે શેરનો ભાવ ઓછો હોય ત્યારે એ લોકો શેર ખરીદે, અને જ્યારે ભાવ વધે ત્યારે વધેલા ભાવે વેચે, અને આવી રીતે એ લોકો નફો કમાય.
આ સામાન્ય રીતે કોઈ પણ ઓપરેટર કરે. પરંતુ બુલ અને બેર આ બે ઓપરેટર સમુદાય એવા છે કે જે આ સામાન્ય પરિસ્થિતિ કે સામાન્ય જે વલણ છે એને અનુસરતા નથી અને એ લોકો વિશેષ કાર્ય પદ્ધતિ their modus operandi is quite different and special. તો આપણે એની વાત કરીએ. બુલ એટલે શું? બુલ્સ કે જેને ગુજરાતીમાં આપણે તેજીવાળા એવું કહીએ છીએ, એ લોકોની કાર્ય પદ્ધતિ મોડસ ઓપરેન્ડી શું હોય? એ લોકો જુદું એ કરે છે કે એ લોકો ક્યારેય માર્કેટની પરિસ્થિતિને ફોલો કરતા નથી. એ લોકો માર્કેટ ડાઉન હોય ત્યારે શેર ખરીદવા અને જ્યારે ઉપર જાય ત્યારે વેચવા, એવી રીતે માર્કેટના ટ્રેન્ડનો, માર્કેટની પરિસ્થિતિની રાહ જોતા નથી. એ લોકો હંમેશા માર્કેટ અપ હોય એ લોકો રાહ નથી જોતા, પરંતુ એ લોકો પોતાને અનુકૂળ પરિસ્થિતિ પોતાની રીતે, કૃત્રિમ રીતે એ પરિસ્થિતિ ઊભી કરે છે. દે મેન્યુપ્યુલેટ ધ માર્કેટ એન્ડ દે ક્રિએટ અ સિચ્યુએશન વિચ ઇઝ સુટેબલ ટુ ધેમ. કેવી રીતે? વેરી સિમ્પલ. જ્યારે પણ માર્કેટ નોર્મલ હોય, શેરના ભાવ નોર્મલ હોય, ત્યારે તેઓ એક સાથે ખૂબ મોટી સંખ્યામાં કોઈ પર્ટિક્યુલર કંપનીઝના શેર્સને ખરીદે છે. ખૂબ મોટી સંખ્યામાં એક સાથે જ્યારે ખરીદી થાય ત્યારે નેચરલી એ શેરના ભાવ વધવા માંડે. કૃત્રિમ રીતે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેનાથી એવું એક વાતાવરણ લોકોના મગજમાં ઊભું થાય કે જાણે કે આ પર્ટિક્યુલર શેર જે છે એ પર્ટિક્યુલર શેરની ડિમાન્ડ અચાનક વધી ગઈ અને સપ્લાય અચાનક ઘટી ગયો. એક કૃત્રિમ અછત ઊભી થાય અને જ્યારે કૃત્રિમ અછત જેવું વાતાવરણ ઊભું થાય એને લીધે એ પર્ટિક્યુલર શેરના ભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગે અને જ્યારે એ વધીને અમુક ચોક્કસ લેવલ સુધી પહોંચે, જે બુલ્સે પોતે નક્કી કરેલું લેવલ હોય, એ લોકોએ પહેલેથી પ્લાન કરેલો હોય કે આપણે આ શેરના ભાવ વધારીને આટલે સુધી પહોંચાડવા છે. જ્યારે એ ત્યાં સુધી પહોંચે ત્યારે એ બધા જ શેર એકી સાથે વેચી દે. એટલે કે ઓછા ભાવ હતા ત્યારે ખરીદ્યા, ભાવને પોતે જે મોટી સંખ્યામાં એકસાથે ખરીદ્યા એટલા માટે એ ભાવ ઉપર આવ્યા કૃત્રિમ પરિસ્થિતિને લઈને, અને જ્યારે એ અમુક ચોક્કસ લેવલ સુધી પહોંચે ત્યારે એ લોકો એને વેચી દે. સો વી કેન સે that bulls buy shares in huge quantity at a lower price to create artificial rise and sell at a higher price. This is what the bulls do. એટલે સામાન્ય લોકો કરતાં અલગ શું કે એ લોકો માર્કેટને ફોલો ન કરે, પણ માર્કેટને પરિસ્થિતિ પોતાની અનુકૂળતા પ્રમાણે કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરીને બદલે. એ લોકો કૃત્રિમ તેજી લાવી શકે અને એટલા માટે જ એમને કહેવાય તેજીવાળા. બેર્સની વાત કરીએ તો બેર્સની મોડસ ઓપરેન્ડી સાવ ઊંધી છે. બુલ્સ જો તેજીવાળા છે તો બેર્સને ગુજરાતીમાં કહેવાય છે મંદીવાળા. એટલે શું? તો કે એ લોકો પાસે ઓલરેડી શેરનો ખૂબ મોટો જથ્થો હોય જ. જ્યારે સ્ટોક માર્કેટ નોર્મલ હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં એ લોકો શેર્સ વેચી દે. આ ખૂબ મોટી સંખ્યામાં એકી સાથે શેરનું વેચાણ થવાને લીધે કૃત્રિમ પરિસ્થિતિ એવી ઊભી થાય કે એ શેરની ડિમાન્ડ ઘટી ગઈ, સપ્લાય અચાનક વધી ગયો અને એના લીધે એ શેર પડવા લાગે. અને જ્યારે શેરનો ભાવ નીચે આવવા માંડે, એનો ભાવ ડિક્રીઝ થવા માંડે અને એ એક ચોક્કસ લેવલે પહોંચે ત્યારે ઓછા ભાવમાં એ લોકો એના એ જ શેર પાછા ખરીદી લે. એટલે એક વાત સમજવા જેવી છે કે વધારે ભાવે વેચ્યા જે શેર્સ એ જ ભાવ ઓછા ભાવે પાછા ખરીદી લે છે અને એ રીતે એ લોકો નફો કમાય છે. અહીં પણ એ લોકોની વેચાણ કિંમત એ ખરીદ કિંમત કરતાં ઓછી છે. વધારે ભાવે એમણે વેચ્યા છે અને ઓછા ભાવે પાછા ખરીદ્યા છે. એટલે બુલ અને બેરમાં ફેર શું? તો કે બુલ્સ જે છે એ નીચા ભાવે ખરીદી અને ઊંચા ભાવે વેચીને નફો કમાય છે, એટલે એ લોકો ભાવ વધારીને નફો કમાય છે. જ્યારે બેર્સ જે છે એ શું કરે છે મંદીવાળા? તો કે એ ઊંચા ભાવે વેચીને ભાવ જ્યારે નીચા આવે ત્યારે એ નીચા ભાવે એ લોકો પાછા ખરીદી લે છે, એટલે કે શેરના ભાવ ઘટાડીને એ લોકો નફો કમાય છે. એટલા માટે બુલ્સને તેજીવાળા અને બેર્સને મંદીવાળા કહેવામાં આવે છે. હવે કેટલાક અગત્યની ટર્મ્સ આપણે જોઈએ કે દેશના અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ મોટા શહેરોમાં જે સ્ટોક એક્સચેન્જ આવેલા છે એમને
એમના નામ શું છે. દાખલા તરીકે BSE આ શબ્દ આપને આપના સ્ટોક માર્કેટ રિપોર્ટમાં અનેક વખત જોવા મળશે. BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એનું બીજું નામ દલાલ સ્ટ્રીટ પણ છે. પછી છે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ, જે કે દિલ્હીમાં આવેલું છે. પછી વોલ સ્ટ્રીટ શબ્દ વાપરવામાં આવે તો આપણે સમજી લેવાનું કે એ ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જની ઇન્ટરનેશનલ જે સ્ટોક એક્સચેન્જની વાત કરીએ તો ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જની વાત છે, વિચ ઇઝ કોલ્ડ વોલ સ્ટ્રીટ. અને લિયોન્સ રેન્જ આ જે શબ્દ જો વાપરવામાં આવે તો સમજવાનું કે કલકત્તાના સ્ટોક એક્સચેન્જની વાત છે. મિત્રો, આ આપને જણાવવાનું એટલા માટે કે આપના સ્ટોક માર્કેટ રિપોર્ટમાં ઘણી વખત કલકત્તા સ્ટોક એક્સચેન્જ એવું કદાચ શબ્દ વાપરવામાં ન આવ્યો હોય, લિયોન્સ રેન્જ એવું વાપરવામાં આવ્યું હોય, ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા કલકત્તાના સ્ટોક એક્સચેન્જની વાત છે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે સ્ટોક એક્સચેન્જ રિપોર્ટ એ ખરેખર આપના જે ક્વેશ્ચન પેપરમાં કેવો દેખાશે. આપને ખ્યાલ હશે જ, છતાં પણ હું જણાવી દઉં છું કે ધીસ ટોપિક સ્ટોક એક્સચેન્જ રિપોર્ટ ઇઝ આસ્ક્ડ ઇન યોર એક્ઝામ એઝ a comprehension question. That means the report is already given in your question paper. તમારા પેપરમાં ઓલરેડી રિપોર્ટ આપેલો છે. એ રિપોર્ટને અંતે there will be certain questions and you have to answer those questions. તો જે રિપોર્ટ તમારા પેપરમાં આપેલો હશે, રિપોર્ટ કેવો દેખાશે, કેવી રીતના એ રિપોર્ટ વહેંચાયેલો હોય છે, એમાં શું શું હોય છે એની વાત કરીએ તો સૌથી પહેલાં કોઈપણ ન્યૂઝ રિપોર્ટની જેમ હેડલાઇન હોય એક, બરાબર છે. એ હેડલાઇનમાં જે પણ રિપોર્ટનો જે મેઇન થીમ હોય કે આજે ભાવ ઉપર રહ્યો કે માર્કેટ નીચે રહ્યું કે શું થયું, કયો ટ્રેન્ડ રહ્યો, વેધર ઇટ વોઝ એન અપવર્ડ ટ્રેન્ડ, તેજી રહી, વેધર ઇટ વોઝ અ ડાઉનવર્ડ ટ્રેન્ડ, મંદી રહી, કે વેધર ઇટ વોઝ અ મિક્સ ટ્રેન્ડ, શું રહ્યું, એના વિશેની એક લાઇન એટલે કે હેડલાઇન. પછી જે ફર્સ્ટ પેરેગ્રાફ આવે છે એ હેડલાઇનનું જ એક્સટેન્શન છે, એટલે જે હેડલાઇન છે એનું જ થોડું ઇલાબોરેશન એને જ 3-4 લાઇનમાં સમજાવેલું હશે. સેકન્ડ જે પેરેગ્રાફ છે મોટાભાગે એમાં જે મેઇન કારણો છે, પરિબળો છે, જે ફેક્ટર્સ છે, એ મેઇન ફેક્ટર્સ વિચ હેઝ ક્રિએટેડ અ ડિફરન્સ ટુ અ પર્ટિક્યુલર ડેઝ સ્ટોક માર્કેટ. જે ફેક્ટર્સ, જે પરિબળોના લીધે સ્ટોક માર્કેટની પરિસ્થિતિ આજે એવી રહી, એ ફેક્ટર્સ વિશે ચર્ચા કે છણાવટ અથવા તો એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્લસ અમુક લીડિંગ કંપનીઝ, અગત્યની કંપનીઓ કે જે લોકોએ આ પર્ટિક્યુલર દિવસના ટ્રેન્ડમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય એ કંપનીની વાત. અને જે ત્રીજો પેરેગ્રાફ છે એ કન્ક્લુડિંગ પેરેગ્રાફ હોય. કન્ક્લુડિંગ પેરેગ્રાફ એ કે એ કન્ક્લુડિંગ પેરેગ્રાફમાં કાં તો આખા રિપોર્ટનું પાછું કન્ક્લુઝન ઉપસંહાર હોય અથવા તો